ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો કે ગયા વખતના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની અંદર જે કે વાત ભણી ગયા એ વાત શું હતી કે એના માટે આપણે જોઈએ કે આલ્ફા, બીટા અને ગેમા એ વિકિરણનો જે ક્ષય થાય એ વિખંડન થઈને એ રીતે જ્યારે છૂટા પડે વિભંજન થઈને ત્યારે એ જનક તત્વ અને જનિક તત્વોના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં કયા પ્રકારના ફેરફારો થાય એના વિશેની આપણે વાતો કરી ગયા. દાખલા તરીકે જનક તત્વનું ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો જનિક તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક કે જનકના પરમાણુ ક્રમાંક કરતા 2 એકમ ઓછો હોય, પરમાણુ દળાંક 4 એકમ ઓછો હોય. આના બદલે બીટા કણની વાત આવે તો બીટા કણ 2 પ્રકારના મળે. એક બીટા નેગેટિવ કે જે ઇલેક્ટ્રોન કહેવાય અને બીજું બીટા પોઝિટિવ કે જે પોઝિટ્રોન કહેવાય કે જે ધન વિદ્યુતભાર ધરાવે. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને એકબીજાના વિરોધી કણ, એટલે દળ બંનેના સરખા, એટલે કે નહીવત કે જે પ્રોટોનના દળની સરખામણીમાં અવગણી શકાય. તો વિદ્યુતભાર એ દરેક માટે 1.6 × 10⁻⁹ કુલમ જેટલો હોય. એમાં બીટા ઋણ ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય એટલે એને ઇલેક્ટ્રોન કહેવાય અને બીટા ધન ઉપરનો વિદ્યુતભાર એ ધન હોય એટલે બીટા ઇલેક્ટ્રોનનો વિરોધી કણ એટલે પોઝિટ્રોન કહેવાય. તો જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો જનક તત્વના પરમાણુ ક્રમાંક કરતા જનિક તત્વનો પરમાણુ ક્રમાંક 1 એકમ વધે. આને બદલે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય તો જનકના પરમાણુ ક્રમાંક કરતા જનિકનો પરમાણુ ક્રમાંક 1 એકમ ઘટે. જ્યારે ગેમા વિકિરણ માટે શું કહી શકાય હતું કે આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થાય એના પછી જ ગેમાનું ઉત્સર્જન થઈ શકે. ગેમાનું ઉત્સર્જન ક્યારે પહેલા ન થાય. એ ગેમાનું ઉત્સર્જન થતા પહેલા આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થવું આવશ્યક છે. કારણ કે આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થાય એટલે ન્યુક્લિયસ અસ્થાયી બને અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વધારાની ઉર્જા એ ગેમા વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે અને એ ઉર્જા ઉત્સર્જિત કરે એટલે ન્યુક્લિયસ સ્થિરતા પ્રાપ્ત કરે. પણ જરૂર નથી કે બધી ઉર્જા એક જ તબક્કે એક જ સરખી આવૃત્તિના ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જિત કરે. ક્યારેક એવું બને કે અમુક ચોક્કસ આવૃત્તિના ફોટોનનું ઉત્સર્જન કરી અને વચ્ચેની મધ્યસ્થ અવસ્થામાં આવે ત્યાં થોડો સમય રહે અને પછી પાછું કોઈ બીજી વધારાની ઉર્જા ઉત્સર્જિત કરે અને અંતિમ સ્થાયી અવસ્થામાં આવે. એટલે આ રીતે આલ્ફા, બીટા, ગેમા વિકિરણ ઉત્સર્જનના નિયમ જોયા. હવે જોઈએ ન્યુક્લિયર ઉર્જા માટે બીજો એક અગત્યનો મુદ્દો એટલે ન્યુક્લિયર વિખંડન. આમાં શું કહેવાય કે હાન અને સ્ટ્રેસમેન આ બે વૈજ્ઞાનિકો ચલો એમણે જે શોધી કાઢેલું એ શું શોધેલું કે આ બે વૈજ્ઞાનિકો એમણે શોધેલું કે યુરેનિયમ જેવા આ ભારે તત્વના ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોન જેવા યોગ્ય કણ એનો મારો ચલાવો
યુરેનિયમ ન્યુક્લિયસનું બે હલકા તત્વો એના ન્યુક્લિયસમાં રૂપાંતરણ થાય. અને ઉર્જા મુક્ત થાય. તો આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય. એટલે આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા એટલે આ રીતે કોઈ પણ ભારે તત્વના ન્યુક્લિયસ ઉપર યુરેનિયમ જેવા ભારે તત્વના ન્યુક્લિયસ ઉપર જ્યારે આવા ન્યુટ્રોન જેવા યોગ્ય કણનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે, એનો મારો ચલાવવામાં આવે, તો એ ન્યુટ્રોન પહેલા તો ન્યુક્લિયસની અંદર દાખલ થાય અને ત્યાર પછી એ ત્યાં અંદર દાખલ થયા પછી એ ન્યુક્લિયસનું બે ભાગમાં વિભાજન કરે અને એમાંથી એવા બે તત્વો છૂટા પડે. સાથે સાથે એક, બે કે ચાર કે ત્રણ એવા ન્યુટ્રોન પણ મુક્ત થાય અને એ મુક્ત થાય ત્યારે આ ન્યુક્લિયસમાંથી કંઈક વધારાની ઉર્જા પણ મુક્ત થતી હોય. એટલે આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે જુઓ કે આ યુરેનિયમ 92235 એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીએ એટલે પહેલા તો ન્યુટ્રોન અંદર દાખલ થયું એટલે યુરેનિયમ 92236 બન્યું. એમાંથી આગળ જઈએ તો એક શક્યતા આવી બને કે એક નિયોબિયમ 4199 અને એન્ટીમની 51133 આવા બે ન્યુક્લિયસ છૂટા પડે. સાથે સાથે અહીંયા ન્યુટ્રોન પણ છૂટા પડે. તો અહીંયા તમે જુઓ તો આ 236 આ 92, ચલો પરમાણુ ક્રમાંક 92 છે તો આ બાજુ નિપજોમાં જુઓ તો 41 અને 51 એટલે 92 થઈ ગયા. એટલે કોઈ પ્રોટોન કે ઇલેક્ટ્રોન છૂટા પડવાના નથી. સામે આ બાજુ એ 236 પરમાણુ દળાણ છે પણ નિપજોમાં જુઓ તો 133 અને 99 એટલે 232 થયા. પરિણામે 4 બાકી રહે તો એ 4 ન્યુટ્રોન અહીં છૂટા પડે. એટલું જ નહીં, તો આપણે જોઈ ગયા કે આવી જ્યારે પ્રક્રિયા થાય તો સામાન્ય રીતે પ્રક્રિયા ક્યારે થાય કે આ ન્યુક્લિયસના દળ કરતા એટલે મૂળભૂત ન્યુક્લિયસના દળ કરતા નિપજોનું જે દળ છે એ કંઈક ઓછું હોય ત્યારે આ પ્રક્રિયા થતી હોય. પરિણામે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે અહીંયા લગભગ 200 MeV જેટલી ઉર્જા મુક્ત થાય. એટલે આ રીતે દરેક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દરમિયાન આપણને લગભગ 200 MeV જેટલી ઉર્જા મુક્ત થતી જોવા મળે. તો આ પ્રક્રિયા એટલે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થઈ. ચલો આ પ્રક્રિયામાં મને એક તો શું જોવા મળે કે દરેક યુરેનિયમ ન્યુક્લિયસ ના વિખંડન દરમિયાન લગભગ 200 MeV ઉર્જા મુક્ત થાય. આ એક વસ્તુ થાય. બીજું કે આ દરેક યુરેનિયમ ન્યુક્લિયસ
એના વિખંડનને કારણે એક, બે, ત્રણ કે ચાર ન્યુટ્રોન છૂટા પડે. તો અહીંયા જે ઉર્જા મુક્ત થઈ એ અહીંયા મુક્ત થતી ઉર્જા એક તો નિપજોની ગતિ ઉર્જા, વિકિરણ ઉર્જા, કે ઉષ્મા ઉર્જા. આ રીતે અહીંયા જે ઉર્જા મુક્ત થાય એ એક તો આ બધા જે કઈ નિપજો છે એની ગતિ ઉર્જા રૂપે હોય, એ ઉપરાંત ત્યાંથી કંઈક વિકિરણ મુક્ત થતું હોય, વિકિરણની ઉર્જા હોય, અને ઉષ્મા ઉર્જા રૂપે અહીંયા આગળ મુક્ત થતી હોય. ત્યાર પછી અહીંયા જોઈ શકાય કે અહીંયા આ દરેક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનને કારણે માત્ર નિયોબિયમ અને એન્ટીમની ના જ ન્યુક્લિયસ છૂટા પડવા જરૂરી નથી. જુદા જુદા આ પ્રક્રિયા દરમિયાન આપણને જુદા જુદા 20 જેટલા તત્વો મળે. એના 100 જેટલા સમસ્થાનિકો હોય. એમાંથી કોઈ પણ બે મુક્ત થાય. આ રીતે જરૂર નથી કે દરેક વખતે માત્ર નિયોબિયમ અને એન્ટીમની જ મુક્ત થાય. એ તો બીજા કોઈ પણ તત્વો મુક્ત થઈ શકતા હોય. એટલે આવા જુદા જુદા 20 જેટલા તત્વો મળે કે જે બધામાંથી કોઈ પણ બે મુક્ત થઈ શકતા હોય. હવે જુઓ કે અહીંયા અમારી પાસે એક યુરેનિયમ ન્યુક્લિયસ છે. ચલો એના ઉપર હું અહીંયા ન્યુટ્રોનનો મારો ચલાવું એટલે અહીંયાથી આ પ્રક્રિયા થાય. એટલે આ પ્રક્રિયાને કારણે, વિખંડનની પ્રક્રિયાને કારણે અહીંયા મને 4 ન્યુટ્રોન મળે, ઉપરાંત 200 MeV ઉર્જા મળે. હવે જો આ 4 ન્યુટ્રોનને ફરી પાછા બીજા યુરેનિયમ ન્યુક્લિયસ પર આપાત થવા દેવામાં આવે એટલે આ પહેલો તબક્કો આપણો આ હતો. હવે બીજા તબક્કે આવા 4 યુરેનિયમ ન્યુક્લિયસ હોય તો એના ઉપર આવા 4 ન્યુટ્રોન આપાત થાય એટલે ફરીથી એ પ્રક્રિયા થાય. તો દરેક વિખંડન દરમિયાન 4 એટલે કે કુલ 16 ન્યુટ્રોન છૂટા પડે. સામે દરેક ન્યુક્લિયસના વિખંડન દરમિયાન 200 MeV ઉર્જા મળે.
એટલે 4 નું વિખંડન થાય એટલે લગભગ 800 MeV ઊર્જા મળે. ફરી પાછા આ 16 ન્યુટ્રોનને પણ આગળ જો વિખંડન કરવા દેવામાં આવે તો દરેક ન્યુક્લિયસનું વિખંડન થવાથી 4 લેખે 16 ના એટલે 16 ચોકુને 64 ન્યુટ્રોન છૂટા પડે. સામે 16 દુ 32 MeV ઊર્જા મુક્ત થાય. એટલે આ રીતે અહીંયા આગળ આ પ્રક્રિયા આગળ ચાલતી જાય. એટલે આનો અર્થ એ કે આમ એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનને કારણે મુક્ત થતા 4 ન્યુટ્રોન ને જો બીજા 4 યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરવા દેવામાં આવે તો દરેક ન્યુટ્રોન એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે 64 4 એટલે 16 ન્યુટ્રોન મુક્ત કરે. આમ ક્રમશઃ મુક્ત થતા એ ન્યુટ્રોનને જો આગળ પ્રક્રિયા કરવા દેવામાં આવે તો વધુને વધુ યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન થવાથી પ્રક્રિયા શૃંખલાના રૂપમાં ઝડપથી આગળ વધે છે. આવી પ્રક્રિયાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. હવે જો આ પ્રક્રિયામાં વિચારીએ તો આ પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય. ને પરિણામ સ્વરૂપ શું થાય કે પરિણામે જે તાપમાન છે એ 10⁶ કેલ્વિન કરતા પણ વધી શકે. તેને કારણે આ જે પ્રક્રિયા છે એ વિસ્ફોટક બને. અને આ સિદ્ધાંત પરમાણુ બોમ્બમાં વપરાય. એટલે આ સિદ્ધાંત એ એટમ બોમ્બ એટલે પરમાણુ બોમ્બમાં કે ન્યુક્લિયર રિએક્ટર
પણ જ્યારે પરમાણુ બોમ્બમાં પ્રક્રિયા થતી હોય ત્યારે એ પ્રક્રિયા નિયંત્રણમાં હોતી નથી, પરિણામે હંમેશા વિસ્ફોટક જ હોય. આના બદલે જો આ પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે તે રિએક્ટરની અંદર એ નિયંત્રણ હેઠળ થતી હોય અને પરિણામે એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય. એટલે આ રીતે આપણને અહીંયા ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત થાય ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા. હવે આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું કે આ પરમાણુ ન્યુક્લિયર રિએક્ટરની અંદર આપણે કઈ રીતે આ ઉર્જાને નિયંત્રિત પ્રક્રિયા નિયંત્રિત કરી શકીએ અને નિયંત્રિત કરીને એનો ત્યાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એ ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.